સ્વાગત કરું છું. આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ સૌ પધારેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું અને તમને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના. આજે હું તમારી સમક્ષ મંગલ પાંડે વિશે ભારતીય સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં મંગલ પાંડેનું નામ સોનેરી અક્ષરોથી લખાયેલું છે. તેઓ 1857ના રોજ પ્રથમ સ્વતંત્ર સંગ્રામના આગેવાન હતા. મંગલ પાંડેની શૂરવીરતા, દેશપ્રેમ અને અન્યાય સામે બળવો કરીને દેશને જાગૃત કર્યો હતો. મંગલ પાંડેની બલિદાનની ગાથા આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે. મંગલ પાંડેનો જન્મ 19 જૂન 1827ના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલ બલિયા જિલ્લામાં આવેલ લખવા ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ધાર્મિક અને પરંપરાગત હતો. યુવા મંગલ પાંડેને દેશપ્રેમની ભાવના નાનપણથી જ હતી. તેઓ 22 વર્ષની ઉંમરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સિપાહી તરીકે જોડાયા. મંગલ પાંડેએ પોતાની ખ્યાતિ 1857ના બળવામાં મેળવી હતી. જોકે પ્રથમ સ્વતંત્ર ભારતીય સંગ્રામના કહેવાય છે. અંગ્રેજોએ ભારતીય સૈનિકોને એક નવી અડવી રાઇફલ આપી, જેના કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી લાગેલી હતી. ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અપમાન હતો. મંગલ પાંડેએ આની સામે અવાજ ઉઠાવ્યો. 29 માર્ચ 1827 બેરકપુર છાવણીમાં તેણે અંગ્રેજો સામે બળવો કર્યો. તેમણે પોતાના બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કર્યો અને અંગ્રેજોને બળવો કરવાને પ્રોત્સાહિત કર્યો. ફાંસી આપી દેવામાં આવી. મંગલ પાંડેનો આ બળવો ભારતીય સ્વતંત્ર સંગ્રામનો પાયો બની તેમણે ફક્ત સૈનિકોને નહીં પરંતુ સમગ્ર જનતાને પણ શાસન સામે લડવાની પ્રેરણા આપી. મંગલ પાંડેની શૂરવીરતા, દેશપ્રેમ અને દેશના હંમેશા બળવો કરીને જાગૃત કરવાથી દેશને સમર્પણ પ્રતીક બની ગયું. મંગલ પાંડે આપણને શીખવાડે છે કે જ્યારે અન્યાય અને અત્યાચાર સહન કરી શકાય નહીં ત્યારે બળવો જરૂરી બને છે. મંગલ પાંડે પોતાના જીવનની આહુતિ આપીને ભારતીય સ્વતંત્ર સંગ્રામને ચિંગારી સર્જાવી, જે આગળ જઈને ભારતીય સ્વતંત્ર સંગ્રામનો પાયો મસાલ બની, આઝાદીની મસાલ બની અને હંમેશા આપણા હૃદયમાં મંગલ પાંડેનું નામ અમર રહેશે. जली को आग कहते हैं, बोझी को राख कहते हैं, जिस राख से इनकलाब जन्मे उसे मंगल पांडे कहते हैं. जय हिंद, जय भारत.